નમસ્કાર મિત્રો, આજે કહી શકાય કે લોકસભાની ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 સીટનો જે રેકોર્ડ છે એ બંધ રાખવાની વાતો થઈ રહી છે. મારી સાથે આજે જોડાયા છે અણદાભાઈ આર પટેલ, જેઓ બનાસકાંઠા ચૌધરી સમાજનું એક મજબૂત પ્રભુત્વ, કહી શકાય કે મજબૂત વ્યક્તિત્વ, છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. આજે એમને મળવાનું થયું છે ત્યારે વિશેષ વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાની. આમ તો કાંકરેજ લોકસભા જે છે એ પાટણ જિલ્લામાં આવે છે, પરંતુ બનાસકાંઠાના છે અને બનાસ ડેરીના બનાસ બેંકના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. ત્યારે આજે અણદાભાઈ પાસેથી જાણશું કે અણદાભાઈ, જે રીતે બનાસકાંઠામાં કહી શકાય કે એક જાતિવાદનું રાજકારણ ઊભું થયું એવું લાગે છે. એક બાજુ ઠાકોર સમાજ ગેનીબેનને ટિકિટ આપી છે, જે આ વિસ્તારમાં બનાસકાંઠામાં મજબૂત પ્રભુત્વ ધરાવે છે. સમાજ બીજો સામે ચૌધરી સમાજ છે, એ પણ બનાસકાંઠામાં મજબૂત પ્રભુત્વ ધરાવે છે. તો રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. શું લાગે છે આ વખતે તમને? આમ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારથી અમે કામ કરીએ છીએ ત્યારે જાતિથી પર ઉઠીને કામ કરવાનું હોય છે. પણ હાલે આ સમગ્ર ગુજરાત ને સમગ્ર દેશની અંદર મોટી જ્ઞાતિઓ જે વિસ્તારમાં હોય છે મતક્ષેત્રમાં, તેને ટિકિટો આપવામાં આવે છે. એટલે હવે જાતિવાદ ઉપર આખું રાજકારણ જતું રહ્યું એવું લાગે છે. કારણ કે અહીંયા બનાસકાંઠાની અંદર પણ મોટી કોમ છે ઠાકોર સમાજ, તો કોંગ્રેસે એમને ટિકિટ આપી છે, અને ચૌધરીઓની મોટી કોમ છે બીજા નંબરની, એટલે ભાજપે ટિકિટ આપી. એટલે મને જાતિવાદ ઉપર તો નહીં, પણ જે રીતે આજે બનાસકાંઠાની અંદર કામ થઈ રહ્યું છે અને એ પ્રમાણે નરેન્દ્રભાઈ મોદીનું કામ જોઈને આમ જનતા જાતિના થી ઉપર ઉઠીને રેખાબેન ચૌધરીને જીતાડવા માટે મન બનાવ્યું હોય એવું મને લાગે છે. સાહેબ, આમ તો ગ્રાઉન્ડ ઉપર અત્યારે ગેનીબેન વધારે મજબૂત છે, કારણ કે સમાજનું પ્રભુત્વ છે, સાથે સાથે બીજી અનેક સમાજો પણ જોડાયેલી છે. પરંતુ ગ્રામીણ વિસ્તારના જે રિવ્યુ છે એમાં ચોક્કસથી મોદી સાહેબ અને ભાજપને જીતાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. કારણ કે ઉપર નરેન્દ્ર મોદી છે, અહીંયા રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ટિકિટ જાહેર થઈ ત્યારે રેખાબેન ચૌધરીનું નામ કે જિલ્લામાં હતું નહીં. હા, ચોક્કસથી એ ગલબા બાપાના પૌત્રી છે, એક મોટું બેનિફિટ પણ રહેશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ પણ એક મોટી વાત છે કે રેખાબેન ચૌધરી એક નવો ચહેરો છે. આમ ગલબા કાકાએ જ્યારે ડેરીની સ્થાપના કરી અને એના પછી ગલબા કાકાના કુટુંબના કોઈ પણ સક્રિય રાજકારણમાં કે સક્રિય સેવાકીય પ્રવૃત્તિઓમાં કે સક્રિય ડેરીમાં ડિરેક્ટર તરીકે એમાં આવ્યા નથી. પણ હાલ ભારતીય જનતા પાર્ટીએ જે વિચાર્યું કે ભાઈ ગલબા કાકાએ આવડું મોટું કામ કર્યું હોય અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી બની હોય, તો ગલબા કાકાનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન બનાસકાંઠાને સુખી બનાવવાનું હતું. એ રીતે બનાસ ડેરી દ્વારા બનાસકાંઠો સુખી અને સમૃદ્ધ થઈ રહ્યો છે. એટલે એ સપના જોઈ ભારતીય જનતા પાર્ટીએ રેખાબેનની પસંદગી કરી છે, અને 100% પશુપાલકો રેખાબેનને એ રીતે ગલબા કાકાના નામથી મદદ કરી અને અહીંથી કમળનું ફૂલ નરેન્દ્રભાઈને મોકલશે. ક્યાંક એવો પણ વિરોધ થઈ રહ્યો છે કે આ વખતે કદાચ 26 સીટનો રેકોર્ડ બનાસકાંઠામાંથી તૂટી જાય એવું અત્યારે ગ્રાઉન્ડ ઉપર દેખાઈ રહ્યું છે. એ બાબતે શું? એટલે બનાસકાંઠામાં પ્રજામાં ચર્ચા છે કે આવું થશે, પણ મને વિશ્વાસ છે જે નરેન્દ્રભાઈ મોદીના કામ ઉપર, એ રીતે મારા હૃદયમાં જે રીતે મોદી સાહેબના માટે કામ કરવાની હુંશ છે, એમ તમામ પ્રજાના હૃદયમાં પણ મોદી સાહેબનું સ્થાન છે. અને એના લીધે 100% કમળ અહીંથી ખીલશે અને મોદી સાહેબના અહીંથી બનાસકાંઠામાંથી કમળ જશે. બનાસકાંઠાની જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છો આપ. બનાસકાંઠામાં સૌથી વધારે પશુપાલન અને ખેતી આધારિત આ જિલ્લો છે. તો પશુપાલન ક્ષેત્રે જે કામગીરી ગલબા બાપાએ શરૂઆતની જે સ્થાપના કરી હતી ડેરીની, આખા જિલ્લા માટે કરી છે. તો ક્યાંક ને ક્યાંક એ પણ વિરોધ થઈ રહ્યો છે કે જો ગલબા કાકાનું ઋણ ચૂકવવાનું હોય તો એમને કંઈક ડેરીમાં પણ હોદ્દો મળવો જોઈએ, કે બેંકમાં પણ હોદ્દો મળવો જોઈએ. આપ તો બેંકના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છો. આ જે વિરોધ છે એ કેટલો યોગ્ય છે? એટલે આમાં શું છે કે પ્રજાકીય લોકોને જે વિશ્લેષણ કરવું હોય એવું થતું હોય છે. ગલબા કાકાના ફેમિલીમાંથી અત્યાર સુધી કોઈ એવું આગળ આવ્યું ના હોય, અને અત્યાર સુધી કોઈને એવું ધ્યાન પડ્યું ના હોય કે આ કુટુંબને આપણે આ ગલબા કાકાના નામથી આને આગળ લાવવું પડે. પણ હવે અત્યારના જે સંચાલક છે એમને એવું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું
કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબને એવું લાગ્યું કે એક ગલબા કાકાનું મોટું અને એશિયામાં મોટામાં મોટી ડેરી અને હમણાં વારાણસીમાં પણ પ્લાન્ટ ચાલુ કર્યો છે અને એની સ્થાપના ગલબા કાકાએ જે બનાસ ડેરીની કરી હતી એના દ્વારા વારાણસીમાં પ્લાન્ટ થયો છે. તો લાવો ગલબા કાકાના કુટુંબને યાદ કરીને ટિકિટ આપવા એ આશય સાથે ભારતીય જનતા પાર્ટીએ ગલબા કાકાના કુટુંબને ટિકિટ આપી છે અને રેખાબેન એક ભણેલી ગણેલી અને પ્રોફેસર છે બેન, એટલે 100% વિજયી બનશે. સાહેબ, મહત્વની વાત છે કે બનાસ ડેરીને લઈને ગૌરવ હોવું જોઈએ. બનાસ ડેરીનું સુકાન હાલમાં આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સંભાળી રહ્યા છે અને ત્યારથી અવનવા પ્રયોગો જે થઈ રહ્યા છે. હમણાં જે વાત કરી વારાણસીમાં કહી શકાય કાશી બનાસ સંકુલ, તો આજે બનાસકાંઠાનું દૂધ દિલ્હીમાં પીવડાઈ રહ્યું છે. આ કેટલું મોટું ગૌરવ. એટલે આમ તો શું છે કે ગુજરાત ફેડરેશન દ્વારા સમગ્ર દેશની અંદર અમૂલ એક મોટું નામ હતું અને અમૂલ દ્વારા એટલી સારી કામગીરી થઈ રહી છે સહકારી ક્ષેત્રે, દૂધ ડેરી ક્ષેત્રે. એટલે ફેડરેશન, ગુજરાત ફેડરેશને દરેક ડેરીઓને ટાર્ગેટ આપેલો હતો કે અમુક અમુક વિસ્તારોમાં તમે ભારતના જિલ્લાઓમાં આ ડેરીની સ્થાપના કરીને ત્યાંથી પણ દૂધ કલેક્ટ કરો અને લોકોને દૂધ સારું પ્રોવાઈડ કરવા માટેનું કામ કરો. એ રીતે આપણને બનાસકાંઠાને ઉત્તર પ્રદેશ મળેલો હતો અને દિલ્હી પણ મળેલું છે. એટલે એ રીતે આપણે ત્યાં ડેરી પ્લાન્ટો સ્થાપી અને દૂધ કલેક્ટ કરી અને સારું દૂધ, અમૂલનું દૂધ પ્રજા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. એમ મહેસાણા ડેરી હોય તો એને પણ હરિયાણાનો વિસ્તાર મળેલો છે. એમ ધારો કે આણંદની ડેરી છે તો એને મુંબઈમાં દૂધ પહોંચાડવાનો મળેલો છે અને ત્યાંથી કલેક્ટ કરીને લોકો સુધી સારું દૂધ અમૂલનું પહોંચાડવાનો. એમ દરેક ડેરીઓ કામ કરી રહી છે. એમ આપણે પણ બનાસ ડેરી જ્યારથી ચેરમેન પરથીભાઈ હતા ત્યારેથી આપણે આ પ્લાન્ટો ચાલુ કરવાનું, જમીન ખરીદવાનું આ બધું કામ ચાલુ કરેલું હતું. અહીંથી દૂધ મૂકતા હતા, પેકિંગ કરીને ત્યાં વેચતા હતા અને હાલના શંકરભાઈ ચૌધરી ચેરમેન છે એમણે પણ સારું કામ કરી અને આ રીતને ડેરીને મજબૂત બનાવવાનું અને લોકોને અમૂલનું દૂધ પહોંચાડવાનું કામ કરી છે. સાહેબ, લોકસભાની ચૂંટણી છે, ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ રહ્યો છે અને સાથે સાથે ગઈકાલે જ ડીસા ખાતે આવેલા પાટીલ સાહેબે 5 લાખથી વધારેની લીડ કાર્યકર્તાઓને કહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સ્થાપના દિવસ છે આજે હું બધાને અપીલ પણ કરું છું કે આપણે તમામ કાર્યકર્તાઓએ સારું કામ કરીને આપણા કામો જે કરેલા છે મોદી સાહેબે કે આપણા ગુજરાતની સરકારે એને લોકો સુધી વાત પહોંચાડીને અને લોકોને મોટું મતદાન કરવા માટે પહેરવા જોઈએ ભારતીય જનતા પાર્ટી તરફે. અને પાટીલ સાહેબે પણ જે લોકો આપણા ઉમેદવારોને ઊભા રાખ્યા છે એની શક્તિથી જો કાર્યકર્તા બધા સાચા મનથી તનતોડ મહેનત કરે તો ટાર્ગેટ પૂરો કરવાનું કોઈ અઘરું હોતું નથી. પણ કોઈ સીટોમાં એવા સમીકરણો બનતા હોય જેના લીધે આ ટાર્ગેટ સુધી ના પહોંચી શકાય. પણ 100% મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો ઉપર વિજય થશે. તો આ આનંદાભાઈ પટેલ જેઓ ખરા એપીએમસીના ચેરમેન છે અને ભારતીય જનતા પાર્ટીના એક મજબૂત કાર્યકર્તા છે, જેઓ પણ કહી રહ્યા છે કે મોટી લીડથી બનાસકાંઠાની સીટ ભાજપને મળશે.